હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર બીજો. નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 શોધો. બરાબર. હવે આપણે અહીંયા શું કરવાનું છે? એક દાખલામાં ત્રણ કિંમત શોધવાની છે. બરાબર. હવે અહીંયા છે p ઓફ y ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર માઇનસ y પ્લસ 1. તો શું કરવાનું? જ્યાં જ્યાં y છે તે પહેલા શું લખવાનું? 0. બરાબર. જ્યાં જ્યાં y છે તે પહેલા 0 લખવાનો. તો આપણે અહીંયા લખીએ માટે p of y છે એના બદલે લખવાનું 0 ઇઝ ઇક્વલ ટુ 0 નો સ્ક્વેર માઇનસ 0 પ્લસ 1. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ થશે ઇઝ ઇક્વલ ટુ 0 નો સ્ક્વેર એટલે 0 પ્લસ 0 અને પ્લસ 1. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 0 પ્લસ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આનો જવાબ આવશે 1. બરાબર. હવે બીજી કિંમત આપણે શું લખવાની છે? હવે p ઓફ 1 માટે એટલે જ્યાં જ્યાં y હોય ત્યાં શું લખવાનું છે? આપણે 1 લખવાના છે. તો અહીંયા લખવાનું y ની બદલે 1, પછી 1 સ્ક્વેર માઇનસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ 1. બરાબર. માઇનસ 1 પ્લસ 1. તો જો અહીંયા 1 માઇનસ 1 કેટલા થઈ જાય? 1 માઇનસ 1 0 થઈ જાય, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ થઈ જાય. તો કેટલા બચશે? અહીંયા પણ 1. અને છેલ્લું છે p ઓફ કેટલા માટે? p ઓફ 2. તો જ્યાં જ્યાં y છે ત્યાં આપણે શું લખવાના છે? 2. બરાબર. તો લખશું 2 સ્ક્વેર માઇનસ 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 થાય, 4 માઇનસ 2 પ્લસ 2. તો બરાબર કેટલા થશે? માઇનસ 2 પ્લસ 2 ઉડી જશે. તો કેટલા બચશે? ખાલી 4. આનો જવાબ આવશે 4. બરાબર છે. એ જ રીતે બીજો છે pt is equal to 2 plus t plus 2t square minus t cube. બરાબર. હવે અહીંયા શું કરવાનું? જ્યાં જ્યાં t છે ત્યાં પહેલા 0 લખવાનો, પછી 1 લખવાનો અને પછી 2 લખવાનો. તો અહીંયા લખશું પહેલા p પહેલા 0 લખવાનો ને, 0 પ્લસ 2 જ્યાં t છે ત્યાં 0 લખવાનો. બરાબર. પ્લસ 0 પ્લસ 2 0 સ્ક્વેર માઇનસ 0 ક્યુબ. બરાબર. તો હવે ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 0 પ્લસ 0 નો સ્ક્વેર 0 થાય અને 2 ઇન્ટુ 0 એટલે 0 થઈ જાય. બરાબર. 0 ને કોઈ પણ સાથે ગુણો એટલે 0 થઈ જાય અને માઇનસ 0 ક્યુબ તો પણ 0 જ રહે. તો આનો જવાબ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. બરાબર. પછી ફરી બીજામાં લખવાનું છે p ઓફ 1. જ્યાં જ્યાં t છે ત્યાં આપણે 1 લખવાના છે. તો ઇઝ ઇક્વલ ટુ ફરી ચલો 2 પ્લસ 1 પ્લસ 2 ઇન્ટુ 1 સ્ક્વેર માઇનસ 1 ક્યુબ. તો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 1 પ્લસ 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 જ થાય એટલે 2 ઇન્ટુ 1, 2 એકા 2 જ થાય. બરાબર. અહીંયા 2 માઇનસ 1 નો ક્યુબ પણ 1 જ થાય. 1 ને ગમે ત્યારે ગુણે 1 ગુણે 1 ગુણે 1 એટલે 1 થાય. તો જો અહીંયા પ્લસ 1 અને માઇનસ 1 બંને ઉડી જશે, 0 થઈ જશે. બરાબર. તો શું રહેશે? ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2. તો ઇઝ ઇક્વલ ટુ રહેશે અહીંયા 4. બરાબર. પછી છે હવે p ઓફ 2. જ્યાં t છે ત્યાં આપણે શું લખવાના છે? 2 લખવાના છે. તો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 પ્લસ 2 ઇન્ટુ 2 સ્ક્વેર માઇનસ 2 ક્યુબ. તો બરાબર થશે 2 પ્લસ 2 પ્લસ 2 અને 2 નો વર્ગ છે એટલે કેટલા થશે? અહીંયા 4 થશે માઇનસ 2 ક્યુબ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 થશે. તો બરાબર થશે 2 પ્લસ 2 પ્લસ 2 ચોક 8 થશે માઇનસ 8. તો અહીંયા પ્લસ 8 અને માઇનસ 8 બંને
કેન્સલ થઈ જશે માટે અહીંયા આવશે 4 બરાબર છે. ત્રીજો છે p of x is equal to x cube. તો અહીંયા પણ x માટે પહેલા 0 પછી 1 ને પછી 2 એવી રીતે લખવાનું છે. પહેલા લખશું આપણે 0 તો માટે આવશે અહીંયા p બ્રેકેટમાં 0 ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ એટલે 0 ક્યુબ. તો બરાબર શું આવશે 0 ની ક્યુબ થાય તો 0 જ આવશે. 0 ગુણ્યા 0 ગુણ્યા 0 બરાબર 0 આવશે. બીજું છે 1 મૂકવાના બરાબર. p of 1 ઇઝ ઇક્વલ ટુ જ્યાં x છે ત્યાં 1 એટલે 1 ક્યુબ. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થશે 1 જ થશે. અને છેલ્લે જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના છે આપણે 2 માટે 2 ક્યુબ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય 2 દુ 4 દુ 8 થશે બરાબર. અને છેલ્લો છે નંબર 4 પર p of x is equal to x minus 1 x plus 1. તો અહીંયા તે શું કરવાનું પહેલા x હોય ત્યાં 0 પછી 1 અને પછી 2 બરાબર ને. તો પહેલા આપણે લખશું 0 માટે p of x છે ત્યાં શું લખશું 0 is equal to બ્રેકેટમાં 0 minus 1 અને બીજા બ્રેકેટમાં 0 plus 1 એટલે શું થશે 0 minus 1 એટલે શું થાય -1 બરાબર. -1 અને પછી બીજો બ્રેકેટ એટલે ગુણાકાર +1 તો 1 ગુણ્યા -1 કેટલા થાય -1 આનો જવાબ આવશે -1. પછી બીજામાં p of 1 માટે 1 લખવાના તો અહીંયા લખશું બ્રેકેટમાં 1 -1 બીજા બ્રેકેટમાં 1 + 1 તો ઇઝ ઇક્વલ ટુ શું થાય 1 - 1 0 ગુણ્યા 1 + 1 1 + 1 કેટલા થાય 2. તો હવે 0 ગુણ્યા 2 કેટલા થશે 0 એટલે બીજાનો જવાબ આવશે 0. અને ત્રીજું છે શું લખવાનું 2 x હોય તે આપણે શું લખવાનું 2 તો 2 - 1 પછી 2 + 1 બરાબર શું થાય 2 - 1 એટલે 1 અને ગુણ્યા 2 + 1 એટલે 3. તો બરાબર આનો જવાબ આવશે 3 ગુણ્યા 1 3 આવશે બરાબર.